જાબ ગામનો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો. જાબ ગામનો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો. નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલી પાસે એટલે કે જેતપુર પાવી તાલુકાનું છે જાબ ગામ, જાબ પાણીબાર. ત્યાં એક નવો બ્રિજ બની રહ્યો છે. જાબમાંની સેન્ટરમાંથી ઉચ્ચ નદી પસાર થાય છે અને ઉચ્ચ નદી પર લાંબા સમયથી આ બ્રિજનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. પહેલાં પાલ ફાઉન્ડેશન બની ગયું છે. અત્યાર સુધી જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તે સબ સ્ટ્રક્ચરનું ચાલી રહ્યું છે અને આમાં રેતી છે તે ઉચ્ચ નદીની વાપરવામાં આવે છે. પ્રકારના આક્ષેપો સાથે ગ્રામજનો રજૂઆત કરવા માટે અમને બોલાયા છે અને અમે રૂબરૂ એ સ્થળ પર આવ્યા છે. એ અંગે આપણે ગ્રામજનો સાથે પણ વાત કરીએ કે લાંબા સમય પછી આ પુલનું બાંધકામ ચાલી રહ્યું છે. સાહેબ, આ પુલનું બાંધકામ અત્યારે શરૂ થઈ રહ્યું છે, ચાલુ છે અને ગ્રામજનો એકત્રિત થયા રજૂઆત માટે શું કહેશો? અમારા ગામમાં આજરોજ બધા ગામ લોકો ભેગા થયા છે. બધાને રજૂઆત સાંભળી ને આ હલકી ગુણવત્તાનું કામ રેતું વાપરે છે. અહીંયા આ નદીનું કોતરનું રેતી વાપરે છે એટલે સળિયા પણ પાતળા વાપરે છે. તેવું બધું ગામ લોકોની રજૂઆતથી મેં બધા ભેગા થઈને આજરોજ સર્વે બધા ભેગા થઈને રજૂઆત કરીએ છીએ કે અમારે કામ એક વખત થયું છે જિંદગીમાં બાપદાદાની પહેલી વાર, તો આ કામ સારું થાય અને કાયમી પેઢીઓને ટકે એવી રીતનું કામ થાય એવી અમે બધાની આશા છે. ને રેતી સારી વાપરે. આ દળવાળું રેતું છે સામે જોઈએ છે. શું નામ આપનું? શંકરભાઈ. કયું ગામ? છાબ. શંકરભાઈ રાઠવા. શું કહેશો સાહેબ? બોલો તમે. અમારા ગામમાં ઉચ્ચ નદી પર પુલ બાંધવામાં આવે છે, જેમાં કોતરની રેતી લાવી અને રેતીનો ઉપયોગ કરવામાં આવે છે. એ રેતીથી અમે મકાન પણ નથી બનાવી શકતા. અમે સ્થાનિક લોકો રેતીથી મકાન પણ નહીં બનાવી શકતા, તો પછી આ પુલ ક્યાંથી ટકવાનો? અને અહીંયા કોઈ પણ અધિકારી આજ દિન સુધી અમારી નજરમાં આવ્યો નથી. અહીંયાથી કોઈ સેમ્પલ પણ લઈ જવાતું નથી. આદિવાસી એરિયામાં આ બાંધકામ થતું હોવાના કારણે પેલું આ ખાડાકાન રાખે છે આ લોકો. અને અમારું કામ પરિપૂર્ણ સંપૂર્ણપણે સારું અને વહેલી તકે થવું જોઈએ, એટલી જ અમારી આશા અપેક્ષા. અને હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવું જોઈએ નહીં. મારું નામ ભૈલાલભાઈ દલસુખભાઈ રોહિત. હા કાકા, શું કહેશો તમે? બોલો. મને નહીં આવડે. બોલો તમે બોલો ને. કે કહેવા માંગતા હોય તો તમે કોને એટલે ખબર પડે. મેં આવું કેવું શું નામ તમારું? ખુશાલભાઈ ખુશાલભાઈ અટક રોહિત કયું ગામ? જાબત. જામના જ છે. ખુશાલભાઈ રોહિત કઈ બોલતા હતા તમે? મેં તમે કઈ આક્રમક બીજા કઈ બોલવા માંગો છો? સાહેબો કોઈ જોવા પણ આવતા નથી એ કહેતા તો. કોઈ સાહેબો જોવા નહીં આવતા, નહીં કઈ ઠોકા કોમ રાખે છે. એવું થોડું ચાલે. સાહેબોની જવાબદારી હોવી જોઈએ ને. બરાબર. હા, આ દળ પત્તીવાળી રેતી વાપરે છે. હા, અને કોમ બરોબર થતું નથી એટલે કોમ લોકો ભેગા થયા છે અને આના માટે નિયમ જોઈએ. અમારે ચોખ્ખું જોઈએ. હા, કોમ નહીં સારું થતું અને પૈસા લાખો રૂપિયા કરોડોની વાત છે. બરાબર. હા, શું કહો સાહેબ? તમે બોલો. હા સાહેબ, હવે આ પુલ મંજૂર થયો ઘણા વર્ષો પછી મંજૂર થયો કહેવાય. બહુ લોકો નિશાળ્યા, બધા નાની અમરોલ, બોરદા, ઉદયપુરને જોડતો પુલ છે. એમ 10-15 ગામોને જોડતો પુલ છે. એટલે માંડ પાસ થયો છે. તો હવે ગુણવત્તા એની બહુ એકદમ રેતી જે વાપરે છે, આ કોતરની રેતી એકદમ દળવાળી વાપરે, એ નહીં ચાલે. અને એમાં આ રેતી તમે મકાનમાં નહીં વાપરતા. અને બીજું બધા ગામ લોકો બી બધા જોવે છે એટલે રજૂઆત બધાની થઈ કે સારું નહીં, એટલે આ ગામ લોકો બધા ભેગા થયા અને આ રજૂઆત કરી. અને કોઈ અધિકારી કે કોઈ સાહેબ જોવા નહીં આવતા અહીંયા. આજ દિન કોઈ સાહેબ જોવા નહીં આવ્યા. આપણી શું માંગણી છે? અમારી માંગણી એ છે કે કોઈક સાહેબ અધિકારી આવીને જોવે, વ્યવસ્થિત એનું જે રોજે રોજ જોવા આવે અને એનું મેટેરિયલ બી એનું તપાસગીરી કરીને વ્યવસ્થિત બનાવે. એ જ અમારી રજૂઆત છે. શું નામ તમારું? જયંતિભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા. કયું ગામ? જાબ. શું કહો સાહેબ? અમારે એટલું જ કહેવું છે કે આજે વર્ષો વીતી ગયા અમારે પુલ પાછળ, બરાબર, પણ અત્યાર સુધી સ્ટાર્ટિંગની અંદર જ્યારે પુલનું કામ ચાલુ થયું સ્ટાર્ટિંગમાં, તેમાં આ લોકો કોન્ટ્રાક્ટરને અમે જઈને રજૂઆત પહેલાં બી કરી છે કે રેતી આપણે આવી નહીં વાપરવાની. સ્ટાર્ટિંગમાં પણ આ લોકો કોતરની જ રેતી વાપરી હતી, પણ અમે ના પાડી છતાં બીજી વાર પાછી ગલતી કરી જ છે. તો આ લોકો કેમ? અને અત્યાર સુધી અમને એ પ્રશ્ન છે કે અધિકારી જે છે એ અધિકારી, સરકાર આટલો બધો એમને પગાર ચૂકવે છે, તો એ પગાર લઈને કરે છે શું? આટલો મોટો પુલ બને છે, બ્રિજ બને છે, તો આ વર્ષે કદાચ એ બનાવશે ને તૂટી જશે તો બીજા વર્ષે એમને મજૂર કરી આપવાના છે. બરાબર.
મજૂર તો કરવાના નથી. તો આ લોકોને અધિકારીઓને જે પગાર ચૂકવે છે તો એમની તકેદારી હોવી જોઈએ, જવાબદારી હોવી જોઈએ કે અહીંયા આવીને ચેક કરે છે. અને અત્યાર સુધી અમે એવું જોયું નથી, કોઈ સેમ્પલ અહીંયાથી લઈ ગયા નથી. પાયાનું કામ બી અમને સંતોષકારક નથી. સ્ટાર્ટિંગની અંદર જ કામ અમને સંતોષકારક લાગતું નથી. અને અત્યાર સુધી અહીંયા રેતીનો અમને ઢગલો જોઈએ છે તો હાવ કોતરની રેતી અમે મકાનમાં નથી વાપરતા. અને જો અહીંયા વાપરવા લાયક હોત તો અમે મકાનમાં ના વાપરીએ, પણ મકાનમાં નથી વાપરતા. તો આ લોકો સરકાર આટલો બધો ખર્ચો આપે છે ને રેતી કોતરની ચિકાસવાળી માટીવાળી રેતી વાપરે છે. તો અત્યાર સુધી કોઈ સુવે છે અધિકારીઓ કે જાગે છે કે સુવે છે, એ અમારી માંગ છે. એટલે અમારી એક જ માંગ છે કે અધિકારીઓ જે ઊંઘતા હોય એ જાગે અને આની તકેદારી જે એની ફરજ છે એ નિભાવે, એ જ અમારી માંગ છે. શું નામ તમારું? નારણભાઈ ચંદ્રસિંહ ઝાબ. નારાયણસિંહ ચંદ્રસિંહ રાઠવા. હા, રાઠવા. કોઈ બીજા કોઈ રજૂઆત કરવા માંગે છે? દાદા, કાકા, તમારે કઈ? આપણે આ વાત સાંભળી, તમે સામે આવતા હું કહેવા માંગે બોલો. અહીંયા અમારા ગામમાં રેતી બહુ નબળી વાપરે છે, મેલાડી વાપરે છે, અહીં કોતરમાંથી નજીકથી લાવીને વાપરે છે. એટલે એ સારી વાપરે. અને અહીંયા વરસંગ નદી નજીકે જ જાય છે, તો અહીંથી ને અહીંથી રેતી બહાર જાય છે અને અહીં નહીં વાપરતા. બરાબર. એટલે એ રેતી વરસંગની સારી વાપરે એવી અમારી માંગ છે. શું નામ તમારું? લક્ષ્મણભાઈ રમેશભાઈ રાઠવા. કયું ગામ? ચાપ. જાબ. ઓકે લક્ષ્મણભાઈ, આપણે વાત સાંભળી. અને અહીં આખા લગભગ ગામનું જે ક્રીમ કહેવાય તે પ્રકારે બધા આગેવાનો એકત્રિત થયેલા છે. એમની રજૂઆત છે 7 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ નવો બની રહ્યો છે. અને જિંદગીમાં એક પેઢી 2 જનરેશન તો એ બ્રિજ દેખે, બનતો જુએ આ પેઢી, આવનારી પેઢી પણ એ જ બ્રિજને વાપરતી હોય. છોટાઉદેપુર જિલ્લામાં સિહોદ બ્રિજ, છોટાઉદેપુરનો બ્રિજ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે એમાં પણ કંઈક ને કંઈક તકલીફોનો સામનો થઈ રહ્યો છે. અને એનો અવસ્થા જે ઊભી થશે એમાં જે વાહતુકો છે એને અસર થશે અને સ્થાનિક વિકાસ રૂંધાય એ પ્રકારની સ્થિતિ પણ ઊભી થશે. અત્યારે તો છોટાઉદેપુર જિલ્લામાં સિહોદ પુલ તૂટી ગયો છે. અને જે રતનપુરનો બ્રિજ છે તે પણ ઓક્સિજન પર છે. બુડલીની નજીક મેરિયા પુલ છે એસએન હાઈવે 56 પરનો, એ વેન્ટિલેટર પર છે. આ બધા બ્રિજોની અવસ્થા. એ વચ્ચે જ્યારે નવા કોઈ બ્રિજ બનતા હોય ત્યારે ગ્રામજનોનો સ્વાભાવિક રીતે ચિંતા ઊભી થાય કે જો અમારો બ્રિજ બની રહ્યો છે તેમાં જો અત્યારે ઘાલમેલ થશે તો આ બ્રિજો જેવી દુર્દશા થશે તો જવાબદારી અને અમારું શું થશે. જાબ ગામની અંદર સેન્ટરની અંદર આ બ્રિજ બની રહ્યો છે. ગામને વચ્ચેથી ચીરીને ઉચ્ચ નદી પસાર થાય છે. ત્યારે એમની એક જ અપેક્ષા છે કે અહીં જે પણ બાંધકામ થાય છે એના ક્યુબ્સ પણ લેવામાં આવે તો ગ્રામજનોની હાજરીમાં લેવામાં આવે, અહીંથી લેવામાં આવે. અને જે રેતી છે એ રેતી ગામજનો વાપરતા નથી પોતાના મકાનમાં, તો અમે કઈ રીતે આ બ્રિજ છે એની અંદર વાપરવા દઈએ, એ પ્રકારના પણ સવાલો અત્યારે ઉપસ્થિત. જે પ્રકારની સ્થિતિ અહીં અત્યારે ઊભી થઈ છે એ જોતાં એમ લાગે છે કે અહીંયા જે બ્રિજ છે એનું બાંધકામ ગ્રામજનો અટકાવવા માંગતા નથી. એવું કહે છે કે અમે જો અટકાવીએ તો અમારો વિકાસ પણ રૂંધાય, પરંતુ અધિકારીઓ છે અને ઉપરના અધિકારીઓ છે આ બાબતે સંજ્ઞાનમાં લે અને જો ગાલમેલ જે પણ જગ્યા પર થતી હોય તેમાં સુધારો થાય. અને જે ભૂતકાળમાં જો ગાલમેલ થઈ હોય તો તે તપાસનો વિષય છે અને એ તપાસ કરી અને યોગ્ય તે ગ્રામજનોને પણ ન્યાય મળે. અને એમની જે એમના ગામની અંદર જ્યારે કોઈ બાંધકામ જાહેર બાંધકામ થતું હોય તો તેની તકેદારી રૂપે અહીંયા આગેવાનો ગ્રામજનો એકત્રિત થયા છે, એમને બોલાયા છે, એમણે જ બોલાયા છે. અને અમે એ અંગે પણ કહેવા માગીએ છીએ કે જો ખરેખર આ અંગે તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવે અને એ અંગે યોગ્ય પગલાં પણ ભરાવે. કારણ કે રેતી અમે જાતે જ હોય છે, એ રેતી બિલકુલ ડસ્ટ ટાઈપની રેતી છે, એમાં માટી પણ મિશ્રણ છે. ગ્રામજનો તો એમ કહે છે કે અમે મકાનમાં, અમારા ખુદના મકાનમાં વાપરતા નથી આ રેતી, અમે વરસાદની રેતી વાપરીએ છીએ. કારણ કે મકાનમાં વાપરવા યોગ્ય રેતી નથી, તે બ્રિજમાં કેમ વાપરવામાં આવે, એનું જ્યારે ક્યુબનો ટેસ્ટ લેવામાં આવે તો એ ભૂખરું થઈ જાય. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મકાનમાં વાપરવામાં આવે તો એ ભૂખરું થઈ જાય. એ પ્રકારની સ્થિતિને લીધે અહીંયા લોકો ખૂબ જ પરેશાનીમાં મુકાયા છે. કારણ કે રજૂઆત કરવામાં આવે છે પોતપોતાની રીતે ઇન્ડિવિડ્યુઅલ, તો અહીં જે સાઇટ સુપરવાઇઝરો અને બીજા લોકો તે કોઈ સાંભળતા નથી. અમે અમારી રીતે કામ સારું જ કરીએ છીએ અને ગ્રામજનોને એ પણ ખબર હોતી નથી કે અધિકારીઓની હાજરી કેટલી હોય કેટલી ન હોય. કોઈ દાડો કોઈ અધિકારીને આવેલા જોયા નથી, બરાબર ને? કોઈ અધિકારી એ પ્રકારની પણ વાત અહીંથી ગ્રાઉન્ડ ઝીરો પરથી ઊભી થઈ રહી છે. થેન્ક યુ.